हेलो दोस्तों, केम छो? वेकेशन पतवा આવ્યું છે અને છોકરાઓને હમણાં થોડું હારું હારું બનાવીને જમાડ્યા છે. સાથે મેં જમ્યું છે અને આમ જો કેરી ને હારું હારું ખાવા મારા ગાલ ખુલાઈ. તો 3-4 દિવસ પછી વેકેશન ખુલે છે. આજે બનાવી રહી છું કાજુ કરીનું શાક અને પછી હું મારે કમ્પલસરી હવે જીમ ચાલુ કરવું પડે એમ જ છે. ઘરે વાસ્તુ પ્રસંગ છે 2 મહિના પછી. તો કાજુ કરીનું શાક બનાવવા માટે મેં પહેલા ઘીમાં કાજુ બધા ફ્રાય કરી લીધા છે અને પનીરના નાના નાના ટુકડા કરી લીધા છે. મગજતરી, કાજુ અને ખસખસતા બી જે મેં સવારમાં પલાળી દીધા હતા એની પેસ્ટ બનાવી લીધી છે. પછી લસણ, કાંદા અને ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે. આદુ મરચીની પેસ્ટ બનાવી લીધી છે અને હાલો હું વઘાર કરું છું. તમે જોજો. જો કે મેં આનો વિડીયો 2 વાર પોસ્ટ કર્યો છે એટલે પ્રોપર વિડીયો નથી બનાવ્યો, પણ અત્યારે કાજુ કરી એટલે હવે છે ને કાઠિયાવાડીની ઘરે હાવ રનિંગ જેવું થઈ ગયું છે. અને પેલા છે ને બદામના ભાવ ઓછા હતા, ઓલા વધારે હતા અને કાજુના ભાવ ઓછા હતા, પણ કાજુ કતરી, કાજુ કરી, કાજુની મીઠાઈ ના બધું બનવા માંડ્યું એટલે કાજુના ભાવ આસમાને પૂગી ગયા. બરોબર. એટલે મને એવું લાગે છે કે આ ગુજરાતી કાઠિયાવાડી કાજુ કરીને પાછળ પડી ગયા ને એટલે જ આ થઈ ગયું છે. કારણ કે ઘરે એટલું બને, પ્રોગ્રામ હોય ન્યાય બને અને રેસ્ટોરન્ટમાં જમવા જાય એટલે પેલું શાક તો કાજુ કરીનું ઓર્ડર કરે. કોણ કોણ છે મારા જેવું કે કાજુ મસાલા, કાજુ કરી, કાજુ પનીર આવું બધું ઓર્ડર કરે છે? લખજો કમેન્ટમાં. અને ચલો વઘાર કરું છું. તો આની અંદર મેં સૂકા મસાલા નાખી દીધા છે, ખડા મસાલા, બાદિયા, આખી એલચી, તજ, લવિંગ અને તમાલપત્ર ને એવું બધું એ મેં વઘાર કર્યો ત્યારે નાખી દીધું છે. પછી એની પેસ્ટ બનાવી લીધી છે. એટલે વઘારમાં ખાલી આપણે સૂકા મસાલામાં તમાલપત્ર અને સૂકા મરચા અને હિંગ નાખીને વઘાર કરવાનું છે. ચલો હળદર, આદુની પેસ્ટ, મરચી મેં આની અંદર નાખી દીધી છે. તો હવે આપણે વઘાર કરી લેવાનું છે. ઘીમાં વઘાર કરવાની વધારે આમ કરજો. જોકે મેં કાજુની તળેલું જે ઘી હતું ને એ પહેલા મેં એડ કરી દીધું છે આ પેસ્ટમાં, એટલે બહુ ઘી નથી નાખ્યું. છોકરાઓને ઘીની બહુ સ્મેલ આવે છે એટલે વઘાર મેં ઓઇલમાં કર્યો છે. પણ બને ત્યાં સુધી પંજાબી સબ્જી હોય ને એને ઘીમાં વઘાર કરવાનો એટલે વધારે ટેસ્ટી થાય અને થોડુંક ચડિયાતું ઘી નાખવાનું. બરાબર. ચલો હવે આની અંદર આપણે મસાલા, કોઈ મસાલા જે પેકેટમાં આવે એ કોઈ મેં નાખ્યા નથી, કારણ કે ખડા મસાલા બધા નાખ્યા છે ને એટલે ડબલ મસાલા નથી કર્યા. છોકરાઓને મજા નથી આવતી. પણ મેં જ્યારે આનો વઘાર કર્યો તો ટામેટાનો, કાંદાનો અને લસણની કળીઓ એની અંદર મેં મીઠું નાખ્યું હતું. એટલે મીઠું આપણે માપસર નાખવાનું છે. અને આ પેસ્ટ થોડીક ઘાટી થાય એટલે નાખી દેવાની છે આ પેસ્ટ. પછી એમાં મસાલા કરવાના છે. બરાબર. મસાલામાં એટલે મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર, થોડુંક જો સ્વીટનેસ ભાવતી હોય તો થોડીક ખાંડ, આદુ મરચી નાખી હોય એટલે આપણે બને ને ત્યાં સુધી આપણે કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે, જે કલર પકડાઈ જાય અને બહુ તીખું પણ ન થાય. બરાબર. થોડુંક સ્વીટ ટેસ્ટ પકડાવવાનું છે એટલે થોડીક લાઈટ ખાંડ. ચલો આ સરસ મજાના મસાલા પાકી ગયા છે, હળદર, મરચું પાવડર બધું. એટલે હવે આપણે નાખી દેવાની છે મગજતરી, કાજુ અને ખસખસની પેસ્ટ. ચલો મસ્ત ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે નાખી દેવાનું પનીર. પનીરને ઘીમાં ફ્રાય કરવું હોય તો કરી શકાય નોનસ્ટિક પેનમાં મૂકીને, પણ મેં આની અંદર નથી કર્યું. બરાબર. ફરજિયાત નથી આવતું એટલે. અને લાસ્ટમાં આપણે કાજુ નાખવાના છે ઉતારતી વખતે, એટલે કાજુ હાવ નરમ ન થઈ જાય. બરાબર. તો જુઓ આજે છોકરાઓને તો કાઠિયાવાડી ભાષામાં જામો પડી જવાનો છે. એને પંજાબી શાક ભાવતું જોઈએ. મારી ઘરે અવારનવાર બનતું હોય મટર પનીર, પાલક પનીર, કાજુ મસાલા, કાજુ પનીર. તો લખજો તમે કે તમારી ઘરે અવારનવાર બની રહ્યું છે આ શાક. કારણ કે છોકરાને રીંગણાનું શાક ન ભાવતું, પણ આ શાક તો ભાવે. આ શાક ભાવે ને આમાં 2 પરોઠા ખાય, ઓલામાં 1 જ રોટલીની ભૂખ લાગી હોય. દરેક ઘરે આ પ્રોબ્લેમ છે. કેમ પણ કાકરીશું. ઘી અને ઓઇલ બધું ઉપર આવી ગયું છે. હવે આપણે નીચે ઉતારતી વખતે નાખવાના છે લાસ્ટમાં ફ્રાય કરેલા કાજુ. બની ગયું ને ટકાટક 1 નંબર સબ્જી. બસ જો તો જરી. ચલો સબ્જી બની ગઈ છે. ઘી, ઓઇલ બધું બહાર આવી ગયું છે. મસ્ત બધું મિક્સ થઈ ગયું છે. મસાલા, પનીર, કાજુ. લાસ્ટમાં નાખવાની છે આપણે અમૂલ મલાઈ અને કસૂરી મેથી. પણ કસૂરી મેથી ખૂટી ગઈ છે તો હવે કાંઈ કસૂરી મેથી મંગાવવા જવાય નહીં. તો ચલો સબ્જી બની ગઈ મસ્ત મજાની. કાજુ ચડિયાતા નાખ્યા છે. પનીર તો ખાલી મેં 100 ગ્રામ જ નાખ્યું છે. પણ તમે પણ બનાવો મારી સ્ટાઇલથી કાજુ કરી, અને છોકરાઓને વેકેશનના લાસ્ટ ડે એન્જોય થઈ જાય.